જે લોકોએ બરાબર છે કે કરોડ 2 કરોડ 5 કરોડની રકમ આપેલ છે તે પણ પ્રસાદ રૂપે અહીં ભોજન કરે છે. કોઈએ તેલ આપેલું છે, કોઈએ ઘી આપેલું છે, કોઈએ લોટ આપેલો છે, કોઈએ ખાંડ આપેલી છે. યથાશક્તિ પ્રમાણે દરેક લોકોએ પોતપોતાની રીતે દાન કરેલ છે. કોઈ પણને કેવું નથી પડતું કે ભાઈ તમે આ કામ કરો. સેવામાં આવ્યો હોય બરાબર છે કે પૈસાવાળો હોય કે નાનો માણસ હોય, દરેક લોકો પોતપોતાનું કામ કરે છે. કોઈ આમાં અહમ દેખાડતા નથી કે ભાઈ અમે આ કામ ન કરીએ. વૈશ્વિક રામકથા રાજકોટમાં ચાલી રહી છે ત્યારે હજારો લોકો અહીંયા પ્રસાદ લેશે, તો તેના પાછળનું મેનેજમેન્ટ આપણી સાથે છે ભરતભાઈ. બધું જ મેનેજમેન્ટ રસોડાનું કરે છે. આપણે એમની સાથે જ વાત કરીએ. જી સર, જય સિયારામ. અમે આ વૈશ્વિક રામકથામાં બરાબર મોરારી બાપુના આહવાનથી અમે બહુ ભવ્ય આયોજન કરેલ છે. તેમાં હજારો લોકો બરાબર જમી શકે એના માટે થઈને ભજન અને ભોજનની વ્યવસ્થા સાથે કરેલ છે બરાબર. અને આમાં જે રાશન આવ્યું છે તેના દાતાઓ દરેક લોકોએ બરાબર, કોઈએ તેલ આપેલું છે, કોઈએ ઘી આપેલું છે, કોઈએ લોટ આપેલો છે, કોઈએ ખાંડ આપેલી છે. યથાશક્તિ પ્રમાણે દરેક લોકોએ પોતપોતાની રીતે દાન કરેલ છે. દરેક લોકો જમવા આવે છે અને ઘણા લોકો એવું પણ વિચારતા હોઈએ કે ભાઈ મેં દાન આપેલું છે તો મારે જમવું નથી, પણ અહીં ભજન અને ભોજન બંને સાધે છે. અને આ પ્રસાદ રૂપે જે લોકોએ બરાબર છે કે કરોડ 2 કરોડ 5 કરોડની રકમ આપેલ છે તે પણ પ્રસાદ રૂપે અહીં ભોજન કરે છે. અને બધા લોકો શાંતિથી અમને સહકાર પણ આપે છે. અને અમે ચાની વ્યવસ્થા પણ કરેલ છે. એનું સતત કાઉન્ટર અમારે ચાલુ જ રાખીએ છીએ. અને રોજે રોજ અલગ અલગ ભોજન હોય. એક દિવસ બીજી મિષ્ટાન, આ તે મીઠાઈ, દાળ ભાત શાક રોટલી દરેક વસ્તુ અમે લોકોને જમાડીએ છીએ. અને લોકો હોશે હોશે જમે છે સાથ સહકારથી. અને રાજકોટ ડેરીમાંથી અમારે છાશ આવેલ છે અને વ્યાજબી ભાવથી અમને છાશ પણ એને આપેલ છે. અને લોકો સાથે મળે છે. એક કહેવત છે ને, જેના અન્ન ભેગા એના મન ભેગા, એટલે સાથે જમીએ છીએ. અને અમારા ખોડિયાર રાસ મંડળના લોકો છે, જે વડીલો છે, એ સતત સેવા આપે છે. અને સાથ સહકારથી અમે લોકો આ બધું ચલાવીએ છીએ. બરોબર છે. શું હોય છે મેનુમાં ખાસ કરીને? મેનુમાં કાલે ફાડા લાપસી હતી, આજે મોહનથાળ, ગાંઠિયા, દાળ ભાત શાક રોટલી બરાબર. કાલે લચકો છે. રોજે રોજે સાથે 9 દિવસ અલગ અલગ મિષ્ટાન સાથેનું આયોજન કરેલ છે. અને કેટલા લોકોની રસોઈની વ્યવસ્થા હોય છે? આજે 25,000 લોકો જમશે અને દિવસે દિવસે લોકો વધતા જશે બરાબર છે. કાલ પરમ દિવસે બરાબર અમારે 50,000 લોકોને એમાં એસ્ટિમેટ હોય. પરમ દિવસથી કાલથી પરમ દિવસથી અમે 50,000 લોકોની રસોઈ બનાવવાના છીએ. દરરોજ રસોઈ બનાવવામાં કેટલા લોકો સહભાગી હોય છે? કેટલા લોકો સાથે મળીને રસોઈ બનાવતા? અમારો વ્યવસ્થામાં તો જો કે આખા ગ્રાઉન્ડમાં 3,000નો સ્ટાફ છે. તો અમે રસોડામાં બરાબર ખોડિયાર રાસ મંડળના વ્યક્તિઓ સહિત, રસોઈયા સહિત અમે 200-250 જણા લોકોનો સ્ટાફ છે. અને જરૂર પડે તો બીજા પણ લોકો સાથ સહકાર. અને અહીં કોઈ પણને કેવું નથી પડતું કે ભાઈ તમે આ કામ કરો. સેવામાં આવ્યો હોય બરાબર છે કે પૈસાવાળો હોય કે નાનો માણસ હોય, દરેક લોકો પોતપોતાનું કામ કરે છે. કોઈ આમાં અહમ દેખાડતા નથી કે ભાઈ અમે આ કામ ન કરીએ. છાશે આપીએ અને અમે પોતે પણ કચરો વીણી લઈએ છીએ. એ આપણી જવાબદારી છે. આપણે સેવામાં આવ્યા છીએ ભાઈ. સરસ મજાની વાત કરી. એમ ભજન અને ભોજનનો મેળો છે આ તો. બાપુની કથા ચાલી રહી છે ત્યારે દરરોજ રાજકોટના દરેક લોકો, પછી જે બહારથી કથા સાંભળવા આવ્યા છે, બધા જ લોકો અહીંયા મન ભરીને અહીંયા પ્રસાદ લે છે અને બાપુની કથા શ્રવણ કરે છે. આપ બધાને જય સિયારામ.